મૈદરપુરા ₹26.49 લાખની કિંમતના હીરાપેટે આપેલા ચેક 4 વખત રિટર્ન. પોલીસ દ્વારા 4 આરોપીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો. મૈદરપુરાના હીરા વેપારી પાસે પ્રતિષ્ઠિત વેપારીઓ તરીકે ઓળખ કરાવી દલાલ અને 3 ઠગોએ 26.49 લાખનો માલ ખરીદી આપેલા ચેક 4 વખત બાઉન્સ કરાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પૂણા ગામ શ્રી વિલા રેસીડેન્સીમાં રહેતા ધ્રુવીશ વિઠ્ઠલ સતાસિયા વસ્તા દેવડી રોડ સ્થિત ગાયત્રી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પૂજા ડાયમંડના નામે હીરાનો વેપાર કરે છે. મૈદરપુરા હીરા બજારમાં તેઓ હીરાની લેવેચ કરતા આપવા હોય. માર્ચમાં તેમની જીમિત ઓધવજી કુકડિયા રહેઠાણ ગીતા એપાર્ટમેન્ટ નાનપુરા મળ્યો હતો. પોતે હીરા બજારમાં દલાલી કરતો હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેને કદી આ વેપારી મળ્યા ન હતા. પોતે સારી પાર્ટીઓ સાથે પરિચય ધરાવતો હોવાનું જણાવતા તેની સાથે ધંધો કરવા ધ્રુવીશ તૈયાર થયા હતા. દલાલી જનીશ ધનજી ભાદાણી અને હર્ષિલ મેઘજી પટેલ ઉર્ફે કાકડિયાની પાટીદાર ભવન પાસે કોહિનૂર બિલ્ડિંગમાં કૃપા ડાયમંડના નામે ઓફિસ હોવાનું જણાવી 21 દિવસમાં પેમેન્ટની શરતે 18.27 લાખના હીરા અપાવ્યા હતા. થોડા દિવસ બાદ વિપુલ વિઠ્ઠલ કાકડિયાને 8.22 લાખનો માલ 7 દિવસમાં જ પેમેન્ટનું કહી અપાવ્યું હતું. જીમિત અને જેનીસે જે ચેક આપ્યા હતા તે એક રહી 4 વખત બાઉન્સ થતા આ વેપારી કોહિનૂર બિલ્ડિંગ સ્થિત ઓફિસે પહોંચતા જીમિત અને બીજા 3 વેપારીઓ એક જ ઓફિસમાં બેસતા હતા. તેમણે બીજા પણ વેપારીઓને નવડાવ્યા હોવાનું જાણવા મળતા આ વેપારી સીધો મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે લોકોને ઠગતી આ ચોકડીને પકડી લીધા હતા. ચારેયની હીરા બજારમાં લઈ જઈ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બીજા પણ 3 વેપારીઓ તેમની વિરુદ્ધ અરજી આપી જતા છેતરપિંડીનો આંક વધવાની સંભાવના પોલીસે જતાવી હતી. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.